નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના વિશેષ અહેવાલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો તે રીતે હિન્દ ટીવી હર વખતે એ પ્રયત્ન કરતું હોય છે કે વિશ્વમાં ઉજવાતા અલગ અલગ દિવસોને એ તમારા સુધી પહોંચાડે અને એ દિવસની ખાસ માન્યતા શું છે, એ દિવસ શા માટે ઉજવવામાં આવે છે, કેટલા વર્ષોથી એ દિવસ ઉજવવામાં આવે છે, એના વિશે પણ પૂરેપૂરી માહિતી આપે છે. આવી જ રીતે 5/5/2015 એટલે કે 5મો મહિનો 5મી તારીખ એટલે વિશ્વ અસ્થમા દિવસ તરીકે ઉજવાય છે. અને મિત્રો, ઘણા વર્ષોથી ઉજવાતો આ વિશ્વ અસ્થમા દિવસ શા માટે છે, આ અસ્થમા એટલે શું છે, આ દરેક વસ્તુ ઉપર ચર્ચા કરવા માટે આપણી સમક્ષ ઉપસ્થિત છે બે મહેમાનો, જેમાંથી એક છે ડૉક્ટર પારુલબેન, જેઓ પહેલાં પણ આપણી હિન્દ ટીવી સાથે જોડાઈ ચૂક્યા છે. જેઓ સ્મીમેરમાં ચેસ્ટ ફિઝિશિયન તરીકે 9 વર્ષથી ફરજ બજાવે છે. એટલે ખાસ કરીને આટલો અનુભવ એમના હાથ નીચેથી ઘણા બધા પેશન્ટ્સ પણ પસાર થઈ ચૂક્યા છે. એટલે આ 9 વર્ષનો અનુભવ અને એમાં અસ્થમા વિશે શું કહેવા માંગે છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. અને તે ઉપરાંત આપણી સમક્ષ બીજા મહેમાન પણ ઉપસ્થિત છે, જેમનું નામ છે ડૉક્ટર નિહાલ પટેલ, જેઓ બાળરોગ નિષ્ણાત છે, જેઓ અસ્થમા અને એલર્જીના સ્પેશિયાલિસ્ટ છે. ખાસ કરીને તેઓ પ્રથમ હોસ્પિટલ જે બરોડા પ્રેસ્ટેજ પાસે સ્થિત છે તેમાં પોતાની સેવા આપે છે, ફરજ બજાવે છે અને ઘણી બધી એનજીઓ સાથે પણ સંકળાયેલા છે. અને આ સાથે જ તેમનો 10 વર્ષનો એક્સપિરિયન્સ જે આજે અસ્થમા વિશે ઘણું બધું કહી જશે. તો સૌ પ્રથમ તો પારુલબેન, તમને પ્રશ્ન કે આ અસ્થમા શું છે? આજકાલના જે પણ દર્દીઓ, જે પણ લોકો છે, એટલે અસ્થમા અને પંપ, અસ્થમા ઇઝ ઇક્વલ ટુ પંપ, આ જે વસ્તુ લઈને ચાલે છે તે કેટલું સાચું છે? એટલે અસ્થમા શું છે તેના વિશે જરા દર્શક મિત્રોને માહિતી આપી દો. નમસ્કાર દર્શક મિત્રો. આજે આપણે અસ્થમા વિશ્વ અસ્થમા દિવસ છે એટલે ખાસ આપણે આ ટોક રાખી છે. આપણે અસ્થમા એક એવી બીમારી છે કે જે આપણે શ્વસન તંત્રની અંદર જ્યારે શ્વાસ નળી, જેને આપણે બ્રોન્ક્યુલ્સ અને બ્રોન્કાઇસ કહીએ છીએ, એમાં જ્યારે સોજો આવી જાય, જેને અમે ઇંગ્લિશની ભાષામાં ઇન્ફ્લામેશન કહીએ છીએ, એ સોજો આવવાથી, એ સોજાના આવવાના ઘણા બધા કારણો હોય, પણ એના કારણે સોજો આવતા એ શ્વાસ નળી સંકોચાઈ જાય અને એના કારણે પેશન્ટની જે શ્વાસ લેવાની પ્રક્રિયા છે વ્યક્તિની, એમાં તકલીફ પડે છે. અને જેટલું ઓક્સિજન આપણે અંદર જવું જોઈએ શરીરમાં, એટલું પૂરતી અમાઉન્ટમાં, પૂરતી માત્રામાં ના જઈ શકે. એટલે દર્દીને એવું ફીલ થાય કે નહીં, અમે શ્વાસ નથી લઈ શકતા. તો અસ્થમા એવી બીમારી છે કે જેને આપણે ખરેખર કંટ્રોલ કરી શકીએ છીએ. લાંબો સમય ચાલતી હોય છે, પણ એવું નથી કે એનો ઈલાજ નથી. અત્યારના આધુનિક યુગમાં પૂરેપૂરી ટ્રીટમેન્ટ અવેલેબલ છે. બસ જરૂરત છે આપણને એની વિશે માહિતી લેવાની અને પ્રોપર ટ્રીટ કરવાની. જી ચોક્કસ. તમે લગભગ તો એક જ ક્વેશ્ચનમાં એના લક્ષણોને દરેક વસ્તુ જણાવી દીધી, પરંતુ આ વસ્તુ સાહેબ તમને પૂછીશ, નિહાલ સાહેબ, કે આ વસ્તુ નાના બાળકોને પણ થઈ શકે ખરી? નમસ્કાર દર્શક મિત્રો. જી, તમારો પ્રશ્નનો જવાબ આપતા જી, ચોક્કસપણે બાળકોને પણ અસ્થમા થઈ શકે છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે ભારતની વાત કરું તો દર 10 થી 15 દર્દીએ એક બાળક અસ્થમાનો દર્દી હોય છે. અને બાળકોમાં પણ તેનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. તો ચોક્કસથી બાળકોને પણ આ બીમારી હોઈ શકે છે. જી, પણ આ બાળકોને જ્યારે આ બીમારી થાય છે ત્યારે એક સવાલ જરૂર ઊભો થાય છે કે શું આ વારસાગત બીમારી છે કે જેનાથી બાળકોને અસર થાય છે કે બીજું કંઈ? કારણ કે જનરલી આપણે જોતા હોઈએ છીએ, કાં તો આજનું જે ખાવાનું પ્રમાણ છે, અહીંયા પ્રદૂષણ છે, તો આ દરેક વસ્તુ અસ્થમા પાછળ કારણભૂત હોય છે. પરંતુ જ્યારે બાળક જે હજુ તો જન્મ્યાને થોડા વર્ષો થયા છે, તો આને આ બીમારી કઈ રીતે લાગી શકે? જી સાહેબ, તમારા પ્રશ્નનો વધારે વિસ્તારથી જવાબ આપું તો અસ્થમા જનરલી એવું માનવામાં આવે છે કે વારસાગત બીમારી છે જી, અને વારસામાં ઉતરે છે. પરંતુ આ હકીકતમાં ઉમેરો કરતાં એટલું હું જણાવીશ કે વારસાગત લક્ષણો ઉપરાંત પર્યાવરણીય પરિબળો છે એ પણ આમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એક સાદું ઉદાહરણ આપું. સૌરાષ્ટ્રના લોકો જે સૌરાષ્ટ્રમાં રહે છે એ લોકોમાં અસ્થમાનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. પરંતુ એ જ સૌરાષ્ટ્રની વ્યક્તિ જ્યારે સુરત અથવા મુંબઈમાં આવે છે ત્યારે એ જ વ્યક્તિ જેનું જનીનિક બંધારણ જે રીતે બનેલું છે, એ જ દર્દીઓમાં અસ્થમાના કેસીસ વધે છે. એનું કારણ ભેજવાળું વાતાવરણ, પ્રદૂષણ, આજનો ખોરાક, સ્ટ્રેસ, ચિંતા અને તણાવ. એટલા માટે માત્ર જનીનિક પરિબળો સિવાય પર્યાવરણીય પરિબળો પણ એટલો જ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. એક વસ્તુ એમાં ઉમેરીશ, ઇમોશનલ ફેક્ટર્સ, જેમ સરે કીધું સ્ટ્રેસ, એની સાથે ઘણા પેશન્ટમાં આપણે જોઈએ કે બહુ બધું હસવા લાગે કે કોઈ પણ રિએક્ટ કરે કોઈ વસ્તુને, તો અમુક વ્યક્તિઓને એના કારણે પણ અસ્થમા વધી શકે. એટલે
બરાબર છે, પર્યાવરણ છે, પણ ઇમોશનલ ઇમ્બેલેન્સ કે ઇમોશનલ ફેક્ટર્સ, ડિપ્રેશન છે, એન્ઝાયટી છે કે ટેન્શન છે કે પછી વધારે પડતું હસવું, એ પણ બધી વસ્તુ ઇનફેક્ટ અમુક લોકોમાં એક્સરસાઇઝ જો કરી હોય અને એક્સરસાઇઝના કારણે પણ અસ્થમા વધી શકે છે. અમુકને અમુક દવા લેવાથી, જેમ કે બ્લડ પ્રેશરની અમુક દવાઓથી પણ બ્લડ વધી શકે છે. તો આ બધા અમુક કારણ છે કે જેનેટિક ફેક્ટર્સ એટલે વારસાગત ઉપરાંત આ બધી વસ્તુઓથી વધી શકે છે. પણ મેમ, પારુલ મેમ, અહીંયા તમે કહો છો કે હસવાથી, વધારે પડતું હસવાથી, તો હસવામાં પણ શું એમાં લિમિટ હોવી જરૂરી છે? જે પેશન્ટને, જેને કહેવાય ને હાઇપર રિએક્ટિવિટી, એટલે તમે જે કોઈ વસ્તુને રિએક્ટ કરો એનાથી કદાચ હું વધારે રિએક્ટ કરતી હોઉં, તો એ રીતે મારી શ્વાસ નળી એક નોર્મલ હસવાને બી વધારે રિએક્ટ કરીને બંધ થઈ જશે. ખ્યાલ આવ્યો? તો એ પેશન્ટ ટુ પેશન્ટ એટલે વ્યક્તિ ટુ વ્યક્તિ એમાં અલગ અલગ હોય છે કે જેની રિએક્ટિવિટી વધારે હોય, હું કોઈ વસ્તુને વધારે રિએક્ટ કરતી હોઉં તો મને થોડુંક હસવાથી કે થોડું વધારે હસવાથી વસ્તુ થઈ જશે, પણ કદાચ તમને ના બને. તો એને આપણે ઇંગ્લિશ ભાષામાં કહીએ છીએ હાઇપર રિએક્ટિવિટી ઓફ એરવેઝ. પણ એ છે જ, ઇટ ઇઝ નોર્મલ અને એ કંટ્રોલ પણ થઈ શકે છે. પણ જે રીતે વધ્યું છે આજકાલ, જે જમાનામાં અર્બનાઇઝેશન વધ્યું, જેમ સાહેબે વાત કરી કે સૌરાષ્ટ્રવાસી સિટીમાં આવે તો જેને કહીએ આપણે અર્બનાઇઝેશન, ચેન્જ ઇન લાઇફસ્ટાઇલ છે કે સ્મોકિંગ ફેક્ટર્સ વધ્યા છે, તો એ બધી વસ્તુના કારણે ખરેખર પ્રમાણ વધી રહ્યું છે. એટલે ખાસ કરીને એક નજર જો આના પર, કાલે વિશ્વ હાસ્ય દિવસ હતો અને અમે જ એવો એક પ્રોગ્રામ કર્યો હતો કે નહીં, ખરેખર દરેક વ્યક્તિ હસવું જોઈએ. તો એટલે ચલો આ ટોપિક પર વધારે નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું છે કે હસવાથી જ્યારે આ વસ્તુ થાય છે, પણ એના પાછળનું જે મેઇન રીઝન હોય છે, જેવી રીતે તમે વાત કરી કે સ્મોકિંગ છે કે વધારે પડતું ઇટિંગ છે, આ દરેક વસ્તુ એના પાછળના કારણભૂત હોય છે કે જેના લીધે થઈને એની શ્વાસ નળી થોડી ઘણી પણ સંકોચાઈ ગઈ હોય અને વધારે પડતું હસવામાં કદાચ આ વસ્તુ થઈ શકતી હોય. પરંતુ જેવી રીતે અસ્થમાને, ખરા અર્થમાં અસ્થમા ક્યારે થાય છે, કઈ ઉંમરે થાય છે, એના માટે કોઈ ઉંમર બાદ હોય છે ખરું? તો એના વિશે જરા પારુલબેન જણાવી દો. અસ્થમા આપણે કોઈ પણ એસેજ કોઈ પણ ઉંમરમાં થઈ શકે, પણ નાની ઉંમરનો રોગ કહેવાય અને મોટાભાગે ઘણા બચ્ચાઓમાં બી થતું હોય છે. ધીરે ધીરે જેમ બચ્ચાની ઉંમર વધતી જાય, મોસ્ટલી કેવું કે 13-14 વર્ષ પછી એનું પ્રમાણ અને એનો કંટ્રોલ સારો રહેતો હોય છે. ઘણા પેશન્ટને, ઘણા દર્દીઓને મટી પણ જતું હોય છે, પણ એસેજ એની કોઈ ઉંમર નથી, પણ 30-40 વર્ષ સુધી થતું હોય છે. બીજું કે એની સાથે અમુક વખતે પેશન્ટ્સને નાકની એલર્જી, ચામડી ઉપર ચાઠા કે ખંજવાળ આવી, એ બધા લક્ષણો બી સાથે રહેતા હોય છે. તો મોટાભાગે નાની ઉંમરનો રોગ છે અને નાનપણમાં બી રહેતો હોય છે. અને બચ્ચાઓને, નિહાલભાઈ કંઈ કહેવા માંગશો એના વિશે? અચ્છા, હું થોડુંક આમાં ઉમેરીશ. જી. અસ્થમા કોઈ પણ ઉંમરે થઈ શકે છે, કોઈ પણ ઉંમરે, જન્મ બાદ તુરંત પણ થઈ શકે છે. પરંતુ મોટા ભાગે એવું જોવા મળે છે અને સમાજમાં એવી માન્યતા છે કે અસ્થમા કે શરદી ખાંસીની તકલીફ બાળકોમાં 5 થી 7 વર્ષે જતી રહે છે. આને એ રીતે હું સમજાવીશ કે અસ્થમા 3 પ્રકારની કેટેગરીના હોય છે: મંદ, મધ્યમ અને તીવ્ર. નાના બાળકોની શ્વાસ નળી સાંકડી હોય છે, એ લોકોને ઘડી ઘડી બેક્ટેરિયા અને વાયરસનો ચેપ લાગતો હોય છે, તેમજ એ લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેની શ્વાસ નળી પહોળી થાય છે, બેક્ટેરિયાનો પ્રભાવ ઓછો થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેથી મંદ કેટેગરીના જે દર્દીઓ છે એ મોટાભાગે નોર્મલ થઈ જતા હોય છે, પરંતુ મધ્યમ અને તીવ્ર કેટેગરીના લોકો આગળ પણ અસ્થમાના દર્દીઓમાં કન્વર્ટ થાય છે. જી ચોક્કસ. પરંતુ જ્યારે આ અસ્થમા વર્ડ આવે છે ત્યારે જરૂરથી એક પંપ યાદ આવે છે કે, તો આ વસ્તુ પંપ સાથે કેટલી કનેક્ટેડ છે? પંપ વાપરવો કેટલો હિતાવહ છે? શું વાપરવો જ જોઈએ? એના વગર પણ કોઈ ઉપાય ખરો? સાહેબ, નિહાલ સાહેબ. જો અમેરિકા અને યુરોપમાં અસ્થમા માટે પંપ એ સૌથી પ્રાઇમ અને સૌથી પ્રિફર્ડ ચોઇસ દવા છે. પરંતુ ભારતમાં જ્યારે કોઈ પણ ડૉક્ટર્સ કોઈ દર્દીને, હું બાળકોની વાત કરું કે બાળકોને અથવા કોઈને પંપ જ્યારે લખવામાં આવે ને ત્યારે લોકો ડરે છે કે પંપ શું કામ સાહેબ, ટીકડી અથવા સિરપ લખી દો. હવે આપણે પંપ લઈએ ને તો પંપ એ ડાયરેક્ટ ફેફસામાં, અસ્થમા એ ફેફસાનો રોગ છે અને પંપ લેવાથી એ ધુમાડા સ્વરૂપે ડાયરેક્ટ શ્વાસ નળીમાં અસર કરે છે. તેથી ઓછી દવાના ડોઝમાં ટીકડી અને સિરપ કરતાં 75% ઓછો ડોઝ લેવો પડે છે અને એનાથી 10 ગણી વધારે અસર કરે છે. જ્યારે દવા અને ટીકડી લઈએ તો એનો સ્વાદ ફાવે કે ન ફાવે, એસિડિટી કરે, લીવરમાં જાય, કિડનીમાં જાય, લોહીમાં જાય, પછી શ્વાસ નળીમાં પહોંચે, પછી અસર કરે. એટલે આઈડિયલી પંપ એ વધારે બેટર ચોઇસ છે અને એનાથી કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી,
ઇવન પ્રેગ્નન્સીમાં પણ પંપ વાપરી શકાય છે, એટલો સેફ હોય છે. જી અહીંયા હું એક દ્રષ્ટાંત આપવા માંગુ છું જી ચોક્કસ. કે જો આપણે બ્લડ પ્રેશરની દવાઓ રોજ લઈ શકતા હોય એમ સ્વીકારીને કે અમને બ્લડ પ્રેશર છે, અમારે એક ટીકડી ગળવાની છે. જી. ડાયાબિટીસ માટે આપણે એટલું સરસ કંટ્રોલ રાખીએ છીએ કે એક ટીકડી ગળવાની છે. જી આપણે ટૂથબ્રશ કરીએ છીએ રોજ, તો એમ નથી કહેતા કે અમને એની ટેવ પડી જશે. જી તો અસ્થમા જે એક મેન્ટેનન્સ થેરપી છે, જે એક પ્રિવેન્ટિવ થેરપી છે, જેનાથી રોગ અટકે છે, આપણો જે પંપ એક પ્રિવેન્ટિવ થેરપી કહેવાય. જી, અને જી. એમાં છે ને 2 ટાઈપની થેરપીઝ આવે, કંટ્રોલર એન્ડ ઇમરજન્સી ટ્રીટમેન્ટ. જી. તો જે વસ્તુ આપણા શરીરને કંટ્રોલમાં રાખવાની છે, રોગને, તો એ વસ્તુને લેવા માટે એટલી અચકાટ શું કામ? જી જી બરાબર ને? આપણને ડાયાબિટીસની ટ્રીટમેન્ટની ટેવ જો પડતી હોય તો હું એમ જ કહું છું કે એની બી જરૂરિયાત છે. જી ટેવ ચોક્કસ. કરતાં બી આપણે એમ વિચારવું જોઈએ કે એની પણ જરૂરિયાત છે. અને એ જ રીતે અસ્થમાને કંટ્રોલ રાખવા માટે પંપની એક જરૂરિયાત છે. જી જેટલી બી અમેરિકન ગાઈડલાઇન્સ છે કે બ્રિટિશ થોરેસિક ગાઈડલાઇન્સ છે, એ બધા જ એવું કહે છે કે અસ્થમામાં સ્ટેપ અપ સ્ટેપ ડાઉન થેરપી લેવા માટે આપણે પહેલાં પંપથી જ શરૂઆત કરવી જોઈએ, અને પંપ પછી જો જરૂર પડે તો આપણે ટેબ્લેટ્સ ઉપર જવું જોઈએ. જી જી ચોક્કસ. પરંતુ પારુલ મેમ, જ્યારે અસ્થમાને એક એલર્જી તરીકે પણ ઓળખાય છે કે એક એલર્જીક રોગ છે, એટલે જનરલી આ પાછળનું શું કારણ છે અને આ એલર્જીથી છુટકારો મેળવવા માટે શું કરવું જોઈએ? રાઈટ. એલર્જી કે જે કહેવાય ને એટમોસ્ફેરિક ચેન્જીસ, એટલે પર્યાવરણમાં ચેન્જીસ જે હોય, જી. અમુક વાર ધૂળ છે, ધુવાણો છે, આપણા ઘરમાં સફાઈ કરીએ ત્યારે ડસ્ટ માઇટ જેને કહીએ આપણે, એ જી. અમુક વાર વઘારથી, કે આ બધી વસ્તુઓ, પોલ્યુશનમાં આપણે જે ડ્રાઇવિંગ કરતા હોય, અમુક લોકોની એસીમાં બેસવાથી, જી. તો આ બધી વસ્તુને આપણે રોકવા માટે આપણે જો પોસિબલ હોય તો માસ્ક પહેરવું જોઈએ. ટેમ્પરેચર આપણને ઓછું નહીં ફાવતું હોય તો મીડિયમ ટેમ્પરેચરમાં બેસવું જોઈએ. જી. ઘરમાં સફાઈ, તમને એવું લાગતું હોય કે ધૂળથી આપણને એલર્જી થાય છે તો એ વસ્તુ અટકાવવી જોઈએ. અમુક વ્યક્તિને કેવું ફૂડ એલર્જી હોય તો એ પર્ટિક્યુલર ફૂડ કે કલર્સની એલર્જી હોય તો એ બિલકુલ યુઝ નહીં કરવું જોઈએ. તો આ બધી વસ્તુ છે કે જેને આપણે પ્રિવેન્ટ કરી શકીએ રૂટીન લાઈફમાં. સ્મોકિંગ છે, જે કહેવાય કે સ્મોક કરવાથી ખરેખર અસ્થમાના ચાન્સીસ વધી જાય, તમારા એટેકના ચાન્સીસ વધી જાય, અસ્થમાટિક એટેકના. જી. તો એ વસ્તુ અટકાવવી જોઈએ. બીજું કે એક પેસિવ સ્મોકિંગ બી હોય, કે બાજુમાં કોઈ સ્મોકિંગ કરતું હોય ને આપણને લાગે તો આપણે એવા એરિયામાં બેસવું જ નહીં જોઈએ કે જી. જ્યાં કોઈ સ્મોક કરી રહ્યું છે. તો આ બધી વસ્તુને અટકાવવી જોઈએ. અમુક દવાઓથી એલર્જી થાય તો એને બી અટકાવવું જોઈએ. તો આ બધી વસ્તુને આપણે થોડું કંટ્રોલમાં રાખીએ તો અસ્થમાના થવાના કે પછી અસ્થમાની સિવિયરિટી એટલે તીવ્રતા વધવાના ચાન્સીસ ઘટી શકે છે. જી જી ચોક્કસ. પારુલ મેમ, તમે કીધું કે કઈ કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ કે જેનાથી અસ્થમાની તીવ્રતા ઘટાડી શકાય, યા તો પછી અસ્થમા થતો અટકાવી શકાય. પરંતુ ડૉક્ટર નિહાલને અહીંયા જરૂરથી ક્વેશ્ચન કરીશ કે જો અસ્થમા થઈ ગયો છે તો એના પછી એને મટાડવા માટે, એને કાયમી ધોરણે અટકાવવા માટે થઈને કોઈ એવી દવા કે એવું વસ્તુ કરી ગઈ? જો આયુર્વેદ, હોમિયોપેથિક અને એલોપેથિક જી ત્રણેય વિજ્ઞાનમાં અસ્થમા એ ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની જેમ અસાધ્ય રોગ છે. જી તેને જળગુણમાંથી કાબૂમાં લાવી શકાતો નથી, જી. પરંતુ તેને કંટ્રોલમાં રાખી શકાય છે. તો સૌપ્રથમ નિયમિત સારવાર, જેમ હમણાં ચર્ચા થઈ, તમે શ્વાસ નળીને પહોળી કરવા માટેની અને શ્વાસ નળીનો સોજો બેસાડવા માટેના પંપ લઈ શકો છો. અને એને એકદમ કાબૂમાં લેવા માટે બેને હમણાં વાત કરી કે એને એલર્જી થવાના કારણોથી દૂર રહેવું. જી હવે તો ફોર્ચ્યુનેટલી આપણા સુરતમાં પણ એવા રિપોર્ટ્સ અવેલેબલ છે જેનાથી એ દર્દીને શેની એલર્જી છે એ આપણે જાણી શકાય છે. વાત અહીંયાથી નથી અટકતી દોસ્તો. એ એલર્જી પકડાયા બાદ એની રસી પણ અવેલેબલ છે. એ રસીનો તમે કોર્સ કરો તો જિંદગીભર એ એલર્જીથી તમે છુટકારો મેળવી શકો છો. જી પણ ડૉક્ટર સાહેબ, જ્યારે આપણે સુરતની તમે વાત કરી કે ઘણી બધી રસીઓ પણ ઉપલબ્ધ છે, એવી ઘણી બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે કે જેનાથી તરત રોગને પકડી શકાય છે. પણ જ્યારે ઘણા બધા લોકો ઘણી આયુર્વેદિક દવાઓ છે, ઘણી બધી વસ્તુઓ છે, અલગ અલગ થેરાપીનો જે વાત કરતા હોય છે, તો એમાં કેટલી સત્યતા છે? એક એક્ઝામ્પલ આપું છું. હમણાં સુરતમાં ખૂબ પ્રચલિત થયું છે. રાજસ્થાનમાં જયપુરમાં એક એક્યુપંક્ચરની થેરાપી ચાલી રહી છે. જી ઘણા લોકો ત્યાં જાય છે. એ જ રીતે સાઉથ ઇન્ડિયામાં માછલી ગળાવીને અસ્થમા દૂર કરવામાં આવે છે અને ત્યાં પણ લાંબી લાંબી લાઈનો લાગે છે. તો આ માટે હું એટલું જ કહેવા માંગુ છું, આવી થેરાપીમાં મંદ કેટેગરીના જે અસ્થમાના દર્દીઓ છે એને કદાચ ફાયદો થતો હશે, એ કદાચ સારવાર ન લઈને તો પણ એટલો જ ફાયદો થાય. જો આવી કોઈ થેરાપીમાં સત્યતા હોય તો એ લોકોને નોબેલ પ્રાઇઝ આપવા માટે ઘરે જવું પડે. જી એટલે WHO અને CDC આવી કોઈ માન્યતાઓને હજી સુધી સ્વીકૃતિ આપી નથી.
એટલે કારણ વગર કોઈ પણ વૈજ્ઞાનિક ધોરણો તપાસ્યા વગર કોઈ પણ લેભાગુ સારવારમાં કે થેરાપીમાં પડવું નહીં. જી ચોક્કસ ડૉક્ટર સાહેબ, એ તો જરૂરી છે કે જ્યારે આટલા મોટા મોટા તજજ્ઞો કંઈ નથી કરી શકતા ત્યારે એ જે માર્કેટિંગ મતલબ રોંગ માર્કેટિંગથી જે ઘણું બધી વસ્તુઓ થઈ જાય છે એનાથી જરૂરથી આપણા દર્શક મિત્રોને અવર રહેવું જોઈએ. પારુલબેન, અહીંયા જરૂરથી તમને ક્વેશ્ચન કરીશ કે આ જે પંપ વાપરવાની જે અસ્થમામાં જરૂર પડે છે એની કોઈ આડઅસર ખરી કે કોઈ એક વ્યક્તિને જ્યારે પંપ વાપરતો હોય તો એનો એ પંપ બીજા વ્યક્તિ ન વાપરે કે એવું કંઈ ખરું? ચોક્કસ દિલીપભાઈ, પંપ એકચ્યુઅલી એને જે કહીએ આપણે ઘણા બધા અલગ અલગ ટાઈપના પંપ આવે છે, જેમાં મીટર ડોઝ ઇન્હેલર હોય, રોટાહિલર હોય, એટલે કેપ્સ્યુલ તોડીને લેવાનો પંપ હોય, અને પિચકારીવાળો એટલે ફ્યુમ્સ નીકળે ફુવારોવાળો પંપ હોય. તો એ બંને પંપ અલગ અલગ ટાઈપના હોય, પણ ચોક્કસ પ્રમાણે એક દર્દીએ એ જ પંપ વાપરો, એક દર્દીનો બીજા દર્દી સાથે શેર નહીં થાય. બીજું કે પંપને આપણે હંમેશા જો સ્પેસર સાથે લઈએ, ભૂંગળું એક આવે છે સ્પેસર, એની સાથે લઈએ તો એની ઇફેક્ટિવિટી વધી જાય છે. એટલે એ બી હું સલાહ આપીશ દર્શક મિત્રોને કે એટલીસ્ટ જે 6 વર્ષથી નાના બાળકો છે કે જે 60 વર્ષથી મોટા છે, જે પ્રોપર કોર્ડિનેશન નહીં કરી શકતા હોય, કારણ કે પંપમાં મેઇન વસ્તુ શું છે કે ટેકનિક સાચી હોવી જોઈએ. દરેક ડૉક્ટરને બી અમે કહીએ છીએ કે અમે પોતે પણ દરેક પેશન્ટને શીખવાડવા માટે કમસે કમ 3 થી 4 મિનિટનું એક્સપ્લેનેશન જોઈએ કે પંપ કેવી રીતે લેવો. કારણ કે આમાં છે ને જ્યારે આપણે પંપ દબાવીએ છીએ ત્યારે તરત જ ઊંડો શ્વાસ લઈને કોર્ડિનેશન કરવાનું હોય છે, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ કોર્ડિનેશન અને શ્વાસ લેવો જો સારી રીતે લીધો હોય તો મોટાભાગની દવા અંદર જતી હોય છે. પણ એમાં છે ને માઇક્રોગ્રામમાં સ્ટીરોઇડના ડોઝ છે. ઘણા પેશન્ટને ચિંતા થઈ જાય કે મેડમ આમાં સ્ટીરોઇડ છે, પણ માઇક્રોગ્રામ એટલે બહુ જ ઓછો ડોઝ કહેવાય કે જેમ નિહાલભાઈએ કીધું કે બ્લડ સુધી પહોંચતો જ નથી, અને પહોંચે તો બી એની સાઈડ ઇફેક્ટ નથી. એટલે વર્ષો સુધી અમારા પેશન્ટ જે માઇક્રોગ્રામમાં શ્વાસ નળી થ્રુ જે ડોઝ લે છે એની કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી, ઉલટાની ઇફેક્ટ સારી છે, પ્લસ ડાયરેક્ટ એ ફેફસામાં જાય છે એટલે જલ્દી ઇફેક્ટ સ્ટાર્ટ થાય છે. આ બધા પંપની જેમ કે હું જો રિલીવર મેડિકેશન કહું તો એની 3 થી 5 મિનિટમાં ઇફેક્ટ ચાલુ થાય, તો પેશન્ટને ઘરે ધારો કે બહુ જ શ્વાસ ચડ્યો અને ઘરે જ એક પંપ લઈ લે તો હોસ્પિટલ પહોંચતા સુધી થોડુંક સ્ટેબલ થઈ જાય. એટલે જે બી રિલીવર પમ્પ્સ હોય છે એ પણ સાથે રાખવા જોઈએ. હું તો કહું બહાર કશે તમે ફરવા ગયા હો કે બહારગામ ગયા કોઈ ફંક્શનમાં ગયા હો તો બી પોકેટમાં લઈને જવા જોઈએ. નાનો જ પંપ આવે છે, જેથી કરીને તમે કશે બી બાથરૂમમાં જઈને બી લઈ લો. તમને એવું લાગતું હોય કે સમાજ વચ્ચે નથી લેવું તો તમે સાથે લઈને જાઓ, પણ વસ્તુ સાથે રાખો. અને આડઅસર તો બિલકુલ નથી, પ્લસ એની ઇફેક્ટ વધારે છે, અને એકબીજાનો પંપ તો યુઝ નહીં કરવું જોઈએ. એક વાત આમાં હું ઉમેરીશ મિત્રો. પારુલબેને કીધું એ પ્રમાણે હમણાં સુરતમાં એક પેશન્ટનું નામ નથી આપતો, 17 વર્ષની છોકરી લગ્નના ગરબાના ફંક્શન પછી એને થોડીક શ્વાસ, પોતે અસ્થમાનું દર્દી હતું તો એને શ્વાસ ચડ્યો અને રૂમમાં જઈને એને પંપ લીધા. 2-3 વખત એણે પંપ લીધા હશે, કોઈને જાણ ન કરી, અને અનફોર્ચ્યુનેટલી એ દર્દીનું ત્યાં જ મૃત્યુ થયું. એવી જ રીતે દિલ્હીમાં આરતી ભાટિયા નામની એક 16 વર્ષની છોકરી, એને સ્કૂલમાં અસ્થમાનો એટેક આવ્યો અને એને સમયસર સારવાર ન મળી અને તેનું પણ મૃત્યુ થયું હતું. એટલે બેને કીધું એ પ્રમાણે કોઈ પણ ફંક્શન વખતે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યારે તમારો પંપ તમારી સાથે રાખવો, અને એની સાથે સાથે એના પરિવારજનો અથવા મિત્રોને પણ એની જાણ હોવી જોઈએ, તો આવી ઘટના કદાચ ભવિષ્યમાં ન બને. પારુલબેન, તમે એક વસ્તુ કહીશ કે એક પીક ફ્લો મીટર નામનું એક નાનું હેન્ડી તપાસણી જે દર્દી પોતે ઘરે રાખી શકે એવું પીક ફ્લો મીટર આવતું હોય છે. નાનું એક ઇન્સ્ટ્રુમેન્ટ ભૂંગળા જેવું આવતું હોય છે, જેમાં લાલ, લીલા અને બ્લુ કલરના એવી રીતના માર્ક્સ હોય છે. તો કેવું થઈ શકે કે પેશન્ટ પોતાનું પીક ફ્લો મીટર ઘરે પણ ચેક કરી શકે, અને એવું લાગે કે આ 60% 70% કરતાં ઓછું જઈ રહ્યું છે તો તરત જ જ્યારે રેડ લેવલમાં આવે, રેડ માર્કિંગ સુધી જ્યારે જો વેલ્યુ આવે તો એનો મતલબ એ છે કે એમને હોસ્પિટલ પહોંચી જવું જોઈએ. એ ઇન્ડિકેટર આવતું હોય છે જે દરેક પેશન્ટને આપણે આપી શકીએ એમના મોનિટરિંગ માટે, હોમ મોનિટરિંગ જેને કહીએ આપણે, કે એમને ખબર પડી જાય કે અમારે હોસ્પિટલ ક્યારે જવાનું છે. પીક થ્રુ મીટર એટલે આઈ થિંક પીક ફ્લો એટલે ફૂંક મારીને આપણે એ ફ્લોમાં એ મીટર જેવું આવે છે, એમાં ફૂંક મારીએ છીએ જેથી કરીને આપણને વેલ્યુ બતાવે કે પર લીટર પર મિનિટ આપણો કેટલો ફ્લો છે, શ્વાસનો કેટલો ફ્લો છે એ પ્રમાણે. જી મેમ, બહુ સારી માહિતી આપી દીધી કે એમણે હંમેશા પંપ સાથે રાખવો જોઈએ, અને સાથે એ જે વ્યક્તિઓ જોડે જાય છે, અગર સમજો કે તમે ફ્રેન્ડ્સ સાથે જાઓ છો તો એમને પણ ખ્યાલ હોવો જોઈએ કે આ વ્યક્તિ અસ્થમાનો દર્દી છે, તો નહીં ને કદાચ તમને કંઈ પણ થાય છે તમે જ્યારે પણ એમને ઇન્ફોર્મ કરો છો
તરત જ તમને નજીકના હોસ્પિટલમાં કે સારવાર અર્થે કશે પણ લઈ જઈ શકે છે. ડૉક્ટર નિહાલ, જ્યારે આપણે વાત કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિને જ્યારે રોગ થાય છે ત્યારે તરત જ ડૉક્ટર પાસે જાય છે કે મારે સારું થઈ જવું છે, સારું થઈ જવું છે. અને જ્યારે આપણે નોર્મલી તાવની પણ વાત કરીએ તો એને 3 ટાઈમની દવા આપીએ છીએ. જો 2 ટાઈમમાં એ સારો થઈ જાય પછી એ 3જા ટાઈમનો ડોઝ લેતો જ નથી. તો અસ્થમાનું જ્યારે વાત કરીએ છીએ તો જ્યારે કોઈ પણ વ્યક્તિને એવું થાય છે કે ના હવે તો હું કમ્પ્લીટલી સારો થઈ ગયો છું, તો હવે મારે પંપ લેવાની શું જરૂર છે, તો આ બધી માન્યતા વિશે શું કહેવું છે તમારું? કે એ વ્યક્તિએ જરૂરથી મતલબ પંપ ચાલુ રાખવો જોઈએ કે ત્યાંથી બંધ કરી દેવો જોઈએ? સૌથી પહેલી વસ્તુ, ડૉક્ટર મિત્રો તરફથી ઘણી વખત છે ને નાના બાળકોને અસ્થમા છે ને એવું સ્ટેમ્પિંગ કરતાં ડૉક્ટર મિત્રો ડરે છે. જી. જો એ ડૉક્ટર કે આ બાળકને અસ્થમા છે ને એ ડૉક્ટર પર કાયમી ચોકડી લાગી જાય, તરત બીજા ડૉક્ટર પાસે જતા રહે. જી જી. એટલે ડૉક્ટર મિત્રોએ બી જે સચ્ચાઈ હોય એને જાણ કરવી જોઈએ અને પેશન્ટો અને તેના પરિવારજનો તરફથી એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ અને ડૉક્ટરના સારવાર પ્રમાણે એ સારવાર એણે કન્ટિન્યુઅસ ચાલુ રાખવી જોઈએ. રહી વાત પ્રશ્નની કે જ્યારે અસ્થમા કંટ્રોલમાં છે તો પણ એ શું કામ પંપ ચાલુ રાખવો. એક સિમ્પલ ઉદાહરણ આપું કે આપણી ટાઇલ્સમાં ધારો કે એસિડ ઢોળાયો છે અને 7 દિવસ પછી તમે 7 કલાક સુધી ઘસો તો વધારે ફાયદો થાય કે રોજ 1 કલાક 7 દિવસ સુધી ઘસવાથી. આ જ રીતે રોજ પંપ લેવાથી એને શ્વાસ નળીને વધારે નુકસાન થતું અટકે છે. એટલે લાંબો સમય ડૉક્ટરની સલાહ પ્રમાણે એ સારવાર ચાલુ રાખવી હિતાવહ છે. જી. પણ જ્યારે આ પંપની વાત નીકળી છે કે કન્ટિન્યુ એમને લેવો, મતલબ ડૉક્ટરની સલાહ પ્રમાણે એમને જ્યાં સુધી કીધું હોય એમનો ડોઝ પૂરો કરવો જોઈએ, પરંતુ આ જ્યારે એની સારવારની વાત નીકળે છે તો તેના વિશે પણ જરા ટૂંકમાં માહિતી આપી દો ડૉક્ટર સાહેબ. પારુલબેન આગળ જણાવી ચૂક્યા છે જી. કે અસ્થમાની સારવારમાં 2 તબક્કા હોય છે. એક રિલીવર થેરાપી કે જ્યારે અસ્થમાનો હુમલો આવે, અસ્થમાની તીવ્રતા વધી જાય ત્યારે શ્વાસનળી પહોળી કરવાના પંપ અથવા દવા તમે લઈ શકો છો અને એ કંટ્રોલમાં આવી ગયા બાદ લાંબો સમય શ્વાસનળીનો સોજો બેસાડવા માટે જે સ્ટેરોઇડની પંપ અથવા જે દવા હોય છે એ તમારે લાંબો સમય માટે લેવી પડે છે. એ દર્દી ઘણા અસ્થમા બી 2 પ્રકારના હોય છે, સિઝનલ અસ્થમા અને પેરિનિયલ અસ્થમા. સિઝનલ અસ્થમા એટલે અમુક સિઝનમાં જ અસ્થમા આવે છે, તો એ સિઝન આવે એના થોડા સમય પહેલાં પંપ શરૂ કરી દેવાનો અને સિઝન પૂરી થાય એટલે પંપ તમે બંધ કરી શકો છો. જ્યારે પેરિનિયલ જે કન્ટિન્યુઅસ 12 મહિના જે અસ્થમા ચાલતો હોય છે એ લોકોને લાંબો સમય અથવા જિંદગીભર એ પંપ ચાલુ રાખવો પડે છે. જી. ડૉક્ટર નિહાલ, પણ અહીંયા જ્યારે અસ્થમાના દર્દીની વાત થાય ત્યારે એમને એક રીતે આપણા સમાજમાં જોવામાં આવે છે કે ભાઈ એમને રમતગમતથી દૂર રાખવા જોઈએ, ઘણું દોડે નહીં, ફૂટબોલ કે આવી બધી રમતો જે આઉટડોર ગેમ છે વધારે પડતી કહેવાય છે, તો એના પર ચોકડી મૂકવામાં આવે છે, તો આ વિશે શું કહેવું છે તમારું? જો અસ્થમાના દર્દીઓ નિયમિતપણે સારવાર લેતા હોય છે, તેનો પીક ફ્લોમીટર અને સ્પાયરોમેટ્રીના રિપોર્ટ્સ નોર્મલ આવતા હોય છે, તો એ બાળક નોર્મલ બાળકની જેમ નોર્મલ જીવન જીવી શકે છે, રમતગમત રમી શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓલિમ્પિકમાં જે રમતવીરો રમે છે એમાં 8% રમતવીરો અસ્થમાના દર્દીઓ છે જે ગોલ્ડ મેડલ જીત્યા છે. એટલે અસ્થમાના દર્દીઓ બધું જ વ્યવસ્થિત નોર્મલ પર્સન કરતાં બી સારી રીતે કરી શકે છે, બટ તમારે એની યોગ્ય સારવાર અને તપાસ કરાવતા રહેવું જરૂરી છે. જે કહેવાય ને પ્રોપરલી કંટ્રોલ, એટલે કમ્પ્લીટલી કંટ્રોલ અસ્થમા હોય ને ઇટ ઇઝ એઝ ગુડ એઝ અ નોર્મલ પર્સન. અને જો અડધું કંટ્રોલ કર્યું હોય કે આજે પંપ લીધો અને સાંજે ના લીધો ને કાલે સવારે વિચારીશું તકલીફ હશે તો લઈશું, એમાં શું થાય, અમુક ઇનિશિયલ એટલે શરૂઆતના 5-7 વર્ષ તમને ખ્યાલ નહીં આવે, પણ જે અડધી સારવાર જે લીધેલા અસ્થમા છે, જે પાર્શિયલી ટ્રીટેડ અસ્થમા છે, એ ધીરે ધીરે શું થાય, એમની શ્વાસ નળી કાયમ માટે સાંકડી થઈ જાય. શરૂઆતમાં કેવું હોય કે પહેલાં સાંકડી હોય ને દવા આપવાથી ખુલી જાય, પણ જ્યારે આટલી ને આટલી નળી સાંકડી રહે તો એ કાયમ માટે નાની જ થઈ જાય, જેને અમે કહીએ ઇરિવર્સિબલ ચેન્જીસ. તો એવા કેસમાં પેશન્ટ ધીરે ધીરે પછી પેશન્ટના ફેફસાની ઉંમર વધી જાય, આપણા કરતાં ફેફસાની ઉંમર વધી જાય અને એના કારણે પેશન્ટ બરાબર લાઈફ ના જીવી શકે. તો રેગ્યુલર અને ઓપ્ટિમલ કંટ્રોલ, એકદમ પૂરેપૂરો કંટ્રોલ જરૂરી છે. અડધી દવા લેવાથી કે એક પંપ લેવાથી કે અડધો પંપ લેવાથી કે એક દિવસ લેવાથી નહીં મેળવે. જી.
જી ચોક્કસ. એટલે એ તો વસ્તુ પારુલબેન છે જ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે છે, બીમારી જ્યારે તમારા શરીરમાં છે અને તમે જો ડૉક્ટરનું કીધું નહીં માનો, સાચી સલાહ પર નહીં ચાલો અને કે ભાઈ હા ભાઈ થશે, ચલો ને જોઈ જશે, અરે યાર અમે તો પથરા ચાવીને પણ જીવી લઈએ છીએ, આ બધી વસ્તુ જે માન્યતા છે, ગુજરાતી કહેવતો છે, કહેવતો જ છે ખાલી. પરંતુ જ્યારે ડૉક્ટરની વસ્તુ માનવાની આવે છે, ડૉક્ટરની વાત માનવાની આવે છે, જ્યારે તમે બીમાર છો ત્યારે ચોક્કસપણે તમારા હિતમાં જ કહેશે અને કોઈ પણ તમને ગેરમાર્ગે ન દોરે તેવું જ વસ્તુ કહેશે જ્યારે ડૉક્ટર કહેતા હશે ત્યારે. તો દર્શક મિત્રો, આ હતો આપણો કાર્યક્રમ. પરંતુ જતાં પહેલાં આપણે ચોક્કસથી હું તમને માહિતી આપી દઉં કે ડૉક્ટર નિહાલ પટેલ અને પારુલ મેમ પણ આઈ થિંક તમે આ પ્રોગ્રામ સાથે કનેક્ટેડ છો. તો દરેક ડૉક્ટર મિત્રો સમજીને આ અસ્થમા ડે પર એક નાનકડું એવું નાટક તૈયાર કર્યું છે. તો એ નાટક વિશે જરા 2-5 મિનિટની માહિતી આપી દો કે જેનાથી અમારા દર્શક મિત્રો પણ સમજી શકે. મિત્રો, પારુલબેને હમણાં કહ્યું કે હસવાથી અસ્થમા વધે છે, પરંતુ વધી શકે છે. જેમ ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થતો નથી, પરંતુ ડાયાબિટીસ વાળાને ગળ્યું ખાવું ન જોઈએ. અસ્થમાના જે દર્દીઓ છે ને એ લોકોને વધારે ન હશે તો વધારે યોગ્ય ગણાય. તો અમે લોકો વિશ્વ અસ્થમા દિવસ નિમિત્તે JCI સુરત સિટીઝન, હેલ્પિંગ હેન્ડ્સ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત આ 3 સાથે અસ્થમા સમજીએ હાસ્ય નાટક દ્વારા લાવી રહ્યા છીએ. એ સાંજે 6:30 થી 8:30 વાગે જીવન ભારતી સ્કૂલમાં ઓડિટોરિયમમાં નાનપુરા ગાંધી સ્મૃતિ હોલની સામે સાંજે 6:30 થી 8:30 વાગે આ નાટકનું આયોજન કરવામાં આવેલું છે. આ નાટકમાં મોટાભાગના પાત્રો ડૉક્ટર મિત્રો જ છે, તેમજ અસ્થમાના દર્દીઓ પણ છે. આ નાટક વિનામૂલ્યે છે, એની કોઈ ટિકિટ, પાસ, રજિસ્ટ્રેશન કે ફીઝની જરૂર નથી. અને આ નાટકમાં ને આ કાર્યક્રમમાં જે પણ સહભાગી થશે એ લોકો માટે હમણાં જે વાત થઈ કે સ્પાયરોમીટર, પીક ફ્લોમીટર, અસ્થમાની અથવા અસ્થમા ન હોય એને પોતાને ફેફસાની કેપેસિટી જાણવી હોય તો એના રિપોર્ટ્સ બી વિનામૂલ્ય થઈ જશે. તો આપ સૌ લોકો તમારા પરિવારજનો તેમજ મિત્રો સાથે આ કાર્યક્રમનો લાભ લેશો એવી આશા રાખું છું. જી ચોક્કસ સાહેબ, કારણ કે સુરતવાસીઓને જ્યારે ફ્રી વસ્તુ મળતી હોય ને તો એ એમના જ્યારે કોઈ કામની નથી હોતી તો પણ એ લઈ આવે છે. તો આ તો આટલી બધી કામની વસ્તુઓ છે. અસ્થમા શું છે તેના વિશે જણાવવાનું છે અને સાથે સાથે એક મનોરંજક નાટક છે કે જે તમને સમજાવશે કે ખરા અર્થમાં અસ્થમા શું છે અને એના દર્દીઓ સાથે કઈ રીતે કેર કરવી જોઈએ. જતાં પહેલાં એક મેસેજ પારુલબેન. હું ટૂંકમાં એટલી જ વસ્તુ કહેવા માંગીશ કે એક્સેપ્ટ યોર અસ્થમા. જી, દેટ મીન્સ સાહેબે બી પહેલાં કીધું કે આપણે માનસિક રીતે સ્વીકારીએ. એની માટે આપણે સ્ટિગ્મા કે શરમ અનુભવવાની જરૂર નથી. આપણને કોઈ વસ્તુ છે, ડૉક્ટર બી સ્વીકારે કે પેશન્ટને કે અસ્થમા છે, પેશન્ટ અને એના સગા બી વિચારે કે ના અસ્થમા છે અને અમે એને કંટ્રોલ કરી લઈશું. એ કંઈ મોટી વાત નથી આજકાલની દુનિયામાં આટલી બધી ટેકનોલોજી, મેડિસિન્સ સાથે. એટલે આઈ વિલ જસ્ટ ગીવ વન મેસેજ, એક્સેપ્ટ યોર અસ્થમા એન્ડ ટ્રાય ટુ કંટ્રોલ ઇટ. થેન્ક યુ. જી ડૉક્ટર નિહાલ, તમે આજે ફર્સ્ટ ટાઈમ છો હિન્દ ટીવી સાથે કનેક્ટેડ છો, તો અમે જતાં પહેલાં અમારા દર્શક મિત્રોને જરૂરથી એક મેસેજ ડૉક્ટર થ્રુ અપાવીએ છીએ. તો તમારા તરફથી અમારા દર્શક મિત્રોને શું મેસેજ છે? મિત્રો, અસ્થમાના દર્દીઓ કોઈ પણ લેભાગુ સારવારમાં પડવું નહીં. પંપ એ WHO અને CDC દ્વારા સ્વીકૃતિ પામેલ સરળ, ફાયદાકારક, સલામત પદ્ધતિ છે. એટલે અસ્થમાના દર્દીઓ સ્ટેરોઇડથી ન ડરો, પરંતુ કારણ વગરની જે એન્ટીબાયોટિક્સ લઈ રહ્યા છો એનાથી ડરો. જી દર્શક મિત્રો, તો આ હતા ડૉક્ટર પારુલબેન અને તેમની સાથે હતા ડૉક્ટર નિહાલ પટેલ, જેમણે આપ સૌને ખૂબ સરસ માહિતી આપી કે અસ્થમા શું છે, તેનાથી કઈ રીતે અવેર રહી શકાય છે. જો તમે અસ્થમાના દર્દી છો તો તમારે એને ટેક કેર માટે તમારે શું કરવું જોઈએ, તમારા પરિવારજનોએ તમારી સાથે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ, આ દરેક વસ્તુ ખૂબ સરસ રીતે આપણને સમજાવી. તો આપણા હિન્દ ટીવીમાં આવવા બદલ તે બંનેને થેન્ક્સ કહી દઈએ. જી દર્શક મિત્રો, તો આવા જ નવા કાર્યક્રમ સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી દિલીપ જોશીને રજા આપશો. જય હિન્દ.